સહજાનંદ ગુરુમ ભજે સદા. જય સ્વામિનારાયણ. જોરથી જય સ્વામિનારાયણ. હજુ જોરથી જય સ્વામિનારાયણ. આરાધ્ય ઇષ્ટદેવ વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ, તત્સ્વરૂપ મહાપ્રતાપ શ્રી લક્ષ્મીનારાયણ દેવ, એમનું પૂજન આરતી કરી સમગ્ર સંપ્રદાયના દેશ વિદેશમાં વસતા ત્યાગી ગ્રહી સૌની ભાવનાઓ, સૌની લાગણી, શ્રદ્ધાને હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં સમર્પિત કરી આપણી સભામાં ઉપસ્થિત વડતાલ ગાદીના વર્તમાન આચાર્ય મહારાજ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રીના શ્રી ચરણોમાં એકવાર જયનાથ કરીને વંદન કરીએ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કે. આપણને ગઈકાલે સાંજે અને અત્યારે ગુરુ પૂર્ણિમાના પુણ્ય અવસરે એક સેવકની સ્વગુરુમાં કેવી શ્રદ્ધા, વિશ્વાસ, લાગણી હોય એની સુંદર મજાની રસાળ કથામૃતનું રસપાન કરાયું છે એવા સંપ્રદાયના મૂર્ધન્ય સદગુરુ પૂજ્યપાદ શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી, વર્ષો સુધી આ મંદિરની સેવા કરનારા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ધર્મપ્રિયદાસજી સ્વામી, બાપુ સ્વામી, સ્વામિનારાયણ એસજીવીપી પ્રતિષ્ઠાનમ પૂજ્ય પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય જુનાગઢ મંદિરના ચેરમેન સ્વામી પુરુષોત્તમ સ્વામી, પૂજ્ય વિષ્ણુ સ્વામી અથાણાવાળા, વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી પૂજ્ય દેવ સ્વામીજી અને સમસ્ત કોઠારીઓ અને સૌ ત્યાગી સંતો, પાર્ષદો, હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. મજા આવે છે? તમને બધાને આનંદ અને ગૌરવ થાય એવી વાત કરું. આ એકાંતિક ધર્માખ્યાન પુસ્તકનું પ્રકાશન થયું ને શાસ્ત્રીજી, આ પુસ્તકનું પહેલી વાર પ્રકાશન આપણા આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજના દાદા લક્ષ્મી પ્રસાદજી મહારાજ ગાદી ઉપર બિરાજમાન હતા ત્યારે એમની આજ્ઞાથી પહેલી વાર પ્રકાશન થયું હતું. એ પ્રકાશન પુનઃ પ્રકાશન કરવાનો અવસર આજે આચાર્ય મહારાજને મળ્યો. આ ગુરુ પૂર્ણિમાનો કેવો સંયોગ છે. ગુરુ પદે બિરાજમાન છે, લક્ષ્મી પ્રસાદજી મહારાજ ગાદી હતા ત્યારે એમણે આ પુસ્તક પ્રકાશન કર્યું હતું. પૂજ્ય ધર્મજીવન સ્વામીએ ઘણી મહેનત કરી. પૂજ્ય સ્વામીને મૂળ સંપ્રદાયના ગ્રંથો આ હરિલીલા કલ્પતરુના 39 અધ્યાયોને એકાંતિક ધર્માખ્યાન તરીકે સંપાદિત કરીને પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આજે પુનઃ શ્રી મદન મોહનજી મહારાજ મહોત્સવના નિમિત્તે એનું પ્રકાશન થઈ રહ્યું છે. એનો આનંદ વ્યક્ત કરીએ છીએ. ખાસ કરીને આજે ગુરુ પૂર્ણિમાનો પુણ્ય દિવસ છે. આજના દિવસે આશ્રિતો ગુરુજનોનું પૂજન કરતા હોય છે. આજે મને કહેતા આનંદ થાય છે કે આપણે સૌ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એમણે પ્રસ્થાપિત કરેલા મંદિરો, એમણે પ્રસ્થાપિત કરેલી આચાર્ય પરંપરા, એમણે પ્રસ્થાપિત કરેલી શાસ્ત્ર પરંપરા, એનું જ્યારે પોષણ કરીએ છીએ, એમની જ્યારે સેવા કરીએ છીએ ત્યારે એ સૌથી મોટું ગુરુ પૂજન કહેવાય છે. આજે આનંદ અને ગૌરવ સાથે કહીશ કે વડતાલ સ્વામિનારાયણ મંદિર સંસ્થાન એક પણ રૂપિયો ફી લીધા વિના લક્ષ્મીનારાયણ દેવ દેશ આશ્રિત સત્સંગીઓ જે અન્ન ધન વસ્ત્રથી સેવા કરે છે એ સેવામાંથી આપણા શિક્ષાપત્રના સર્વ જીવ હિતાવ સંદેશાઓને પોષણ આપતું નિઃશુલ્ક હોસ્પિટલ ચલાવે છે ને, એ સૌથી મોટી અને મહત્વની ગુરુ પૂજા છે. એની તમામ હરિભક્તોએ ગૌરવભેર નોંધ લેવી. સંસ્કૃત પાઠશાળા વડતાલ મંદિર ચલાવે છે. આપણા આચાર્ય મહારાજ જ્યારથી ગાદી પર બિરાજમાન થયા છે ત્યારથી એમના હૃદયની ઉડીને આંખે વળગે એવી એક ભાવના છે કે મારો સાધુ શિક્ષિત હોવો જોઈએ, દીક્ષિત થાય એ સંત શિક્ષિત પણ થવો જોઈએ. દીક્ષિત સંત શિક્ષિત બને એની જે ઉમદા ભાવના, એ ઉમદા ભાવના શ્રી લક્ષ્મીનારાયણ દેવ સંસ્કૃત મહાવિદ્યાલયના માધ્યમે મૂર્તિમંત થઈ રહી છે. એ આપણા સૌનું આચાર્ય મહારાજ શ્રીનું ગુરુ પૂજન છે. આજે મને ખાસ કરીને, જોકે મહારાજ શ્રી તો સતત વિદેશમાં વિચરણ કરીને આવ્યા છે, લાલજી મહારાજ લંડનનું વિચરણ કરીને આવ્યા છે, લાલજી મહારાજના પૂજારી, પણ આજે કહેવાનું મન એ થાય છે બાપુ સ્વામી તમને બહુ યાદ કર્યા હતા,
મહિયારીના બાપુ હતા ત્યાં એડિલેટ બાપજી આ ઓસ્ટ્રેલિયામાં. હરદેવસિંહજી ચૌહાણ છે. આપણે આપણા આચાર્ય મહારાજ આપણી પાસે કંઈ નથી માગતા. હમણાં સત્સંગભૂષણ સ્વામી કહેતા હતા કે આપણા પ્રસંગમાં આવતા હોય તો આપણી હરિભક્તોની સુવિધાઓ કઈ રીતે સચવાય એની ચિંતા કરે છે. આવા આચાર્ય જ્યારે આ સત્સંગની ચિંતા કરતા હોય ને ત્યારે સત્સંગની ફરજ બનતી હોય છે કે એ આચાર્ય મહારાજનું ગૌરવ વધે એવા આપણે કાર્યો કરીએ ને એ ગુરુ પૂર્ણિમાનું સૌથી મોટું પૂજન કહેવાય. અને આજે યાદ કરીશ ઓસ્ટ્રેલિયા સત્સંગના ખાસ કરીને એડિલેટના હરિભક્તોને. એડિલેટનો સમર્પિત સત્સંગ સમાજ નાનો છે, હિન્દુ સનાતન સમાજ ઘણો મોટો છે, પણ સમર્પિત સત્સંગ સમાજ આંગળીના વેઢે ગણાય એવો છે. અમે જ્યારે નીકળતા હતા ત્યારે હરિભક્તોએ કહ્યું કે તમે વડતાલ જાઓ છો, શું કરશો? અમારે ગુરુ પૂનમનો ઉત્સવ કઈ રીતે કરવાનો? ત્યારે મેં એને એટલું જ કહ્યું હતું કે તમે બધા જ હરિભક્તોએ સાથે મળી હૃદયની શુદ્ધ ભાવના રાખી અને વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દેશનો મંદિરનો સંકલ્પ કરી અને મૂર્તિમાંત કરવા જઈ રહ્યા છો ને એ તમારા વતી આચાર્ય મહારાજનું સૌથી મોટું પૂજન છે. વાલા ભક્તજનો, આપણા વડવાઓએ ગુરુજનોએ દેશ વિદેશમાં સતત રાત્રિ દિવસ વિચરણ કર્યું છે. જો તમે 30-40 વર્ષ પાછળ જાઓ તો ચિઠ્ઠી ફરવા સંતો જતા ત્યારે પણ ચાલીને જતા. એવા દિવસો જોનારા સંતો આ સભામાં ઉપસ્થિત હશે કે થેલીઓ હોય ને, થેલીઓ એ કંતાનની હોય, સુટકેસ હોય એ પેલા તેલના ડબ્બાની હોય, અને પ્રસાદ લઈ અને ગામડે ગામડે ફર્યા છે. એ જે એમણે પોષણ કર્યું છે, એ જે એમણે રાત્રિ દિવસ જેમ એક એક છોડને ટપક પદ્ધતિથી પાણી મળે એમ આપણા સંતોએ ગામડે ગામડે વિચરણ કર્યું છે. ચિઠ્ઠીઓના માધ્યમે પોતાના વારાના ગામડાઓમાં જઈ એક એક હરિભગત પાસે નામ ધર્માદો ઉઘરાયો છે. આજના દિવસે હું હૃદયપૂર્વક વિનંતી કરું છું કે આપણે દશાંશ વિશાંશ શ્રી લક્ષ્મીનારાયણ દેવના ચોપડે અર્પણ કરીએ ને એ આ લક્ષ્મીનારાયણ દેવના ગાદીના આચાર્યનું સૌથી મોટું પૂજન કહેવાય. આજે કોઈ સત્સંગી સમાજની વચ્ચે ઊભો હોય, કોઈ સત્સંગી પોતાના કુટુંબ પરિવારની વચ્ચે ઊભો હોય અને એમને કોઈ આધ્યાત્મિક ચર્ચાના અંતે કોઈ પૂછે તમે ક્યાં મંદિરે જાઓ છો, કેમાં માનો છો? એ દિવસે એ હરિભગત એમ કે હું વડતાલ જાઉં છું, અને એ વખતે સમાજમાંથી અવાજ આવે કે વડતાલ સંસ્થાનું જે કાર્ય છે એ બધાએ પ્રેરણા લેવા જેવું છે. આવું ગૌરવભર્યું જીવન ત્યાગી ગ્રહી આપણે આ લક્ષ્મીનારાયણ દેવ માટે જીવીએ ને એ આપણું આપણા આચાર્ય મહારાજને અર્પણ કરેલું સૌથી મોટું ગુરુ પૂજન છે. કારણ કે હું વ્યક્તિગત એવું બહુ હૃદયપૂર્વક માનું છું કે આપણા જીવન સત્સંગી હોય, સાધુ હોય, બાઈ હોય, ભાઈ હોય, એનું જીવન જેટલું ઉજ્જવળ હોય, એનું જીવન જેટલું નિર્મળ હોય, દેશ વિદેશમાં વિચરણમાં જ્યારે આચાર્ય મહારાજ જતા હોય કે વડીલ સંતો જતા હોય એમને સત્સંગ કરાવવામાં આટલી સરળતા અને સહજતા અને અપાર શ્રદ્ધા વિશ્વાસ પ્રાપ્ત થાય છે. આજે અમેરિકાનો સત્સંગ હોય, ઓસ્ટ્રેલિયાનો સત્સંગ હોય, આફ્રિકાનો સત્સંગ હોય, લંડનનો સત્સંગ હોય કે આપણા દેશનો સત્સંગ હોય, તમામ સત્સંગીઓ ગૌરવભેર માથું ઊંચું રાખીને ફરી શકે છે. એવા સત્કાર્યો થાય છે. એ આપણા આચાર્ય મહારાજનું આપણું સૌથી મોટું પૂજન છે. માત્ર વડતાલ સંસ્થા કરે છે એવું નહીં. આપણું ગઢપુર મંદિર છે, તમે નજીકના દિવસોમાં જોશો ગોપીનાથજી મહારાજનું પરિસર જેવું છે એની નજીક એક બહુ મોટું પરિસર આપણા ગઢડા મંદિરના ચેરમેન સ્વામીને સૌ સંતો હરિભક્તોએ ભેગા મળીને નજીક મોટું વિસ્તાર કરી રહ્યા છે. અહીંયા જુનાગઢ મંદિરના ચેરમેન સ્વામી બેઠા છે. કેટલી મોટી જગ્યાઓ, કેટલી મોટી દેવની મિલકતો એમણે કેટલા ભાવથી, વિશ્વાસથી, શ્રદ્ધાથી, હિંમતથી ખાલી કરાવી અને રાધારમણ દેવ એનું પરિસર એને નવો આકાર આપી રહ્યા છે. જય સ્વામિનારાયણ. આ તમને બધી દૂરની વાત લાગે છે પણ મૂળ વાત છે આપણા મદન મોહનજી મહારાજની. મદન મોહનજી મહારાજનું પરિસર એ તો કોઠારીએ એવું બનાવી દીધું છે
કે અમે વિદેશમાંથી આવીએ છીએ, તમે વિદેશ જઈને આવ્યા છો, પણ ઘણા લોકો એવું કહે છે કે ધોલેરા સરનો વિકાસ થશે એ ત્યારે થશે, પણ આપણું મદન મોહનજી મહારાજનું મંદિર, એનું પરિસર એ તો લીલુંછમ નયન રમ્ય બની ગયું. આજે હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં, આપણા આચાર્ય મહારાજને, સૌ વડેલી સદગુરુ સંતોના ચરણારવિંદમાં આપણે બધાએ એક મના થઈને એવી પ્રાર્થના કરવી છે કે આપણા જીવનના માધ્યમે, આપણા કાર્યના માધ્યમે, આપણા શ્રીજી મહારાજે પ્રસ્થાપિત કરેલા દેવસ્થાનોનું ગૌરવ વધે, શ્રીજી મહારાજે પ્રસ્થાપિત કરેલા આચાર્ય મહારાજનું ગૌરવ વધે, શ્રીજી મહારાજે પ્રસ્થાપિત કરેલા ત્યાગી ગ્રહીનું ગૌરવ વધે, એવું જીવન આપણે જીવીએ અને એવું જીવન જીવવા આપણે કટિબદ્ધ થઈએ. એ આજના દિવસે એક સંપ્રદાયના અનુયાયી તરીકે, સંપ્રદાયના દીક્ષિત સંત હરિભગત તરીકે આચાર્ય મહારાજશ્રીને વચન આપીએ અને પુનઃ આજના દિવસે લક્ષ્મીનારાયણ દેવના ચરણારવિંદમાં આપણા આચાર્ય મહારાજ શ્રી, પૂજ્ય ગાદીવાળા શ્રી, લાલજી મહારાજ, સમગ્ર ધર્મકુળ પરિવાર એ રાત્રિ દિવસ સત્સંગ માટે વિચરણ કરતા હોય છે, ત્યારે પ્રાર્થના કરીએ મહારાજ એમનું આયુષ નિરામય રાખે, તંદુરસ્ત રાખે, કારણ કે એમની તંદુરસ્તી એ સમગ્ર સત્સંગની તંદુરસ્તી છે, સમગ્ર લક્ષ્મીનારાયણ દેવ દેશની તંદુરસ્તી છે. તો આજના દિવસે એટલી પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ.